તો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો આપણે આ જાણીશું કે 60 વર્ષ પછી પેન્શન યોજના દર મહિને 5000 જેટલી પેન્શન મળવાપાત્ર। જાણો સચોટ માહિતી। તો તમે અમારા વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો જોવે તે માટે શેર પણ કરી દેજો મારા ભાઈઓ। તો આગળ વાત કરીએ મિત્રો। તો મિત્રો તમે અથવા તમારા પરિવારના જેની પાસે સરકારી નોકરી નથી તેઓ તેમના વૃદ્ધ અવસ્થામાં જો પેન્શન મેળવવા માંગતા હોય તો તેઓ કઈ રીતે પેન્શન મેળવી શકે તેના વિશે આજે આપણે માહિતી આપવાના છીએ। તો આગળ વાત કરીએ મિત્રો। તો મિત્રો 60 વર્ષ પછી પેન્શન આપે એવી ઘણી બધી સરકારી યોજનાઓ માર્કેટમાં ચાલુ છે, પરંતુ તેમાંથી જે સૌથી સારી અને તમને વૃદ્ધ અવસ્થામાં એટલે કે 60 વર્ષ પછી પેન્શન આપે એવી યોજના એટલે કે અટલ પેન્શન યોજના। આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે અને ત્યાં પછી તમારે દર મહિને પ્રીમિયમ ભરવાનું રહેશે। આગળ વાત કરીએ મિત્રો। તો મિત્રો આ યોજના થકી તમને 60 વર્ષની ઉંમરથી 5000 કે તેથી ઓછી પેન્શન યોજના મળવાનું શરૂ થઈ જશે। તો મિત્રો આજે આપણે આ આર્ટિકલમાં 60 વર્ષ પછી પેન્શન યોજના જે અટલ પેન્શન યોજના છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું। તે માટે આપે આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવાનું રહેશે। તો આગળ વાત કરીએ મિત્રો। તો અટલ પેન્શન યોજના શું છે મિત્રો તે આપણે જાણવાનું છે। તેના 6 મુદ્દા છે। એક તો અટલ પેન્શન યોજના શું છે, બીજું તેના લાભ, ત્રીજું પાત્રતા, ચોથું ડોક્યુમેન્ટ્સ, પાંચમું 60 વર્ષ પછી પેન્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી અને છઠ્ઠું 60 વર્ષ પછી પેન્શન યોજના કેવી રીતે મળશે। પાંચમાના 2 પ્રકાર છે મિત્રો। અટલ પેન્શન યોજના ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા, 2 અટલ પેન્શન યોજના ઓફલાઈન અરજી કરવાની પ્રક્રિયા। તો આગળ વાત કરીએ મિત્રો। તો મિત્રો આ એક પ્રકારની યોજના છે જેની શરૂઆત કેન્દ્ર સરકાર કરી છે। આ યોજના થકી જેની સરકારી નોકરી નથી પરંતુ પેન્શન મેળવવાની ઈચ્છા રાખે છે એવા સમગ્ર ભારતના લોકો માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના નાગરિકોને પણ આ યોજનાનો લાભ મળશે। તો મિત્રો અટલ પેન્શન યોજના માટે આવેદન કરવાની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે છે। જો તમારી અથવા તમારા ઘરના કોઈ પણ સદસ્યની ઉંમર 18 થી 40 ની વચ્ચે છે તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો। આ યોજનામાં 60 વર્ષની ઉંમર થયા બાદ તમને દર મહિને તમારું નિર્ધારિત પેન્શન મળવાનું ચાલુ થઈ જશે। તો આગળ વાત કરીએ મિત્રો। તો મિત્રો આપણે લાભ વિશે વાત કરીશું। આ અટલ પેન્શન યોજનામાં જે આવેદક અરજી કરશે તેમને તેમની 60 વર્ષની ઉંમર તથા દર મહિને 5000 કે તેથી ઓછી પેન્શન યોજના મળવાપાત્ર રહેશે। જો 60 વર્ષ પહેલા અરજદારની કંઈ અકસ્માત રીતે મૃત્યુ થઈ જાય છે તો તેના નોમિનીને આ યોજનાનો લાભ મળશે। અટલ પેન્શન યોજના થકી જે પેન્શન મળશે તે સીધા અરજદારના બેંક ખાતામાં જમા થશે। તો આગળ વાત કરીએ મિત્રો। તો મિત્રો અરજદાર પાસે શું હોવું જોઈએ અને શું ના હોવું જોઈએ। અરજદાર ભારત દેશનો નાગરિક હોવો જોઈએ। અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હશે તો તેને આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે। અરજદાર કોઈ પણ સરકારી નોકરી અથવા સરકારી સંસ્થામાં જોડાયેલ હશે તો તે આ યોજનાનો લાભ ના લઈ શકે। અરજદારની પાસે બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જોઈએ। અરજદાર બચત બેંક ખાતા સાથે આધાર અને મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। તો આગળ વાત કરીએ મિત્રો। તો મિત્રો નંબર 4 ની વાત કરીએ ડોક્યુમેન્ટ। તો અરજદારનો આધાર કાર્ડ, અરજદારનું નિવારણ
પ્રમાણપત્ર, અરજદારનો પાન કાર્ડ, અરજદારનો બેંક પાસબુકની ઝેરોક્સ, અરજદારનું એપીવાય રજિસ્ટ્રેશન ફોર્મ, અરજદારનું જાતિ પ્રમાણપત્ર. આગળ વાત કરીએ મિત્રો, 60 વર્ષ પછી પેન્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી? જો તમે પણ 60 વર્ષ પછી પેન્શન યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારા માટે સૌથી સારી અને બેસ્ટ યોજના એટલે અટલ પેન્શન યોજના. આ યોજનામાં તમે 2 રીતે અરજી કરી શકો છો, ઓનલાઈન અને ઓફલાઈન. બેંકની બ્રાન્ચમાં જઈને તમે આ યોજના માટે અરજી કરી શકો છો. તો હું તમને બંને રીતો સમજાવીશ. અટલ પેન્શન યોજના ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા. સૌથી પહેલાં તમારે ગૂગલ એપ ઓપન કરવાનું રહેશે અને ત્યારબાદ તેમાં એપ્લાય રજિસ્ટ્રેશન લખીને સર્ચ કરી દો. ત્યારબાદ તમને પહેલાં જ રિઝલ્ટમાં ENPS વેબસાઇટ મળી જશે. તેમાં પર ક્લિક કરો. એના પછી તમે ડાયરેક્ટ એપ્લાય રજિસ્ટ્રેશનના ફોર્મ પર રજિસ્ટર થઈ જશો. આ રજિસ્ટ્રેશન ફોર્મમાં તમારી પાસે તમારી અંગત માહિતી માંગવામાં આવશે. તે માહિતી સંપૂર્ણ સારી રીતે ભરી દો અને ત્યારબાદ તમને 60 વર્ષ બાદ કેટલા રૂપિયાનું પેન્શન જોઈએ છે પ્રતિ માહ તેની માહિતી પણ ભરી દો. ત્યારબાદ તમે આ ફોર્મને સબમિટ કરી દો. આ પ્રકારે તમે અટલ પેન્શન યોજના માટે અરજી કરી શકો છો. તો આગળ વાત કરીએ મિત્રો, અટલ પેન્શન યોજના ઓફલાઈન અરજી કરવાની પ્રક્રિયા. અટલ પેન્શન યોજનામાં ઓફલાઈન અરજી કરવા માટે તમારે તમારા નજીકના બેંક બ્રાન્ચમાં જવાનું રહેશે. તમારે અટલ પેન્શન યોજનામાં અરજી કરવા માટે ફોર્મ પ્રાપ્ત કરવાનું રહેશે અને આ ફોર્મમાં માંગેલી જાણકારી અને તમારા પાસપોર્ટ સાઇઝના ફોટો અને સિગ્નેચર કરીને બેંકના મેનેજરને જમા કરી દો. આ રીતે તમે ઓફલાઈન અરજી કરી શકશો. તો આગળ વાત કરીએ મિત્રો, 60 વર્ષ પછી પેન્શન યોજના કેવી રીતે મળશે? આ પ્રકારના પ્રશ્નો તમારા ઘણા લોકોને હશે કે 60 વર્ષ પછી અટલ પેન્શન યોજનાની પેન્શન મળશે. તો મિત્રો અમે તમને આશ્વાસન આપીએ છીએ કે તમને જરૂરથી 60 વર્ષની ઉંમરથી તમારા બેંક ખાતામાં તમને જેટલું પણ પેન્શન સિલેક્ટ કર્યું છે તે તમને મળશે. પરંતુ તમારે સમય પર આ યોજનાનું પ્રીમિયમ ભરવાનું રહેશે. તો મિત્રો, તમે આ વિડીયો પૂરો જોયો હોય તો તમે તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. તો આવા નવા વિડીયો જોવા માટે બન્યા રહેજો.